અક્ષય મહત્વના સમાચાર શિરડીથી આવી રહ્યા છે કે જ્યાં દર્શન કરવા જઈ રહેલા કેટલાક લોકોનો અકસ્માત થયું છે। જ્યાં સુરતના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે। નાસિકના યેવલા તાલુકામાં ભયાવહ અકસ્માત સર્જાયો। 3ના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે કે 4 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે। ઘાયલોને નાસિકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કાર ચાલકે કાબુ ગુમાવતા કાર 3 વાર પલટી ખાઈ ગઈ। 7 શ્રદ્ધાળુઓને લઈને જઈ રહેલી ફોર્ચ્યુનર કારને એરન ગામ નજીક અકસ્માત નડ્યો। કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો અને કાર 2 થી 3 વખત પલટી ખાઈ ગઈ અને તેનો કચ્છર ઘાણ વળી ગયો। અકસ્માત એટલો ભયાવહ હતો કે 3 લોકોના તો ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જ્યારે કે 4 ઇજાગ્રસ્તોમાંથી 2ની હાલત અત્યંત ગંભીર માનવામાં આવે છે। શિરડી દર્શને જતા હતા, નાસિકમાં અકસ્માત થયો છે। કાર ચાલકે કાબુ ગુમાવતા કાર 3 વાર પલટી ખાઈ ગઈ હતી। મહારાષ્ટ્રમાં શિરડીના દર્શને સુરતના શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા અને ત્યાં અકસ્માત સર્જાયો। 4 ઇજાગ્રસ્તમાંથી 2ની હાલત ગંભીર છે। આ વિષય પર વધુ माहिती આપી રહ્યા છે संवाददाता जयप्रकाश सिंह। जयप्रकाश, जिस तरह से ये अकस्मात हुआ है उसके बाद 3 लोगों की मौत बताई जा रही है, जो 4 लोग अभी अस्पताल में हैं उनकी स्थिति कैसी है? देखिए, जो ये पूरी घटना हुई है, इस पूरी घटना में जो लोग थे वो सूरत से नासिक येवला रोड पर शिरडी दर्शन करने के लिए जा रहे थे, लेकिन एरन गांव में जो रायते शिवार है वहां पर इनकी फॉर्च्यूनर कार का एक्सीडेंट हुआ, जिसमें 3 श्रद्धालुओं की मौत हो गई है, जबकि इस पूरे मामले में 4 लोग अभी भी अस्पताल में भर्ती हैं, जिनका इलाज चल रहा है। घटना की सूचना मिलने के बाद पुलिस मौके पर पहुंची है। रेस्क्यू ऑपरेशन वहां पर शुरू कर दिया गया है। बड़ी बात इसमें यह है कि ज्यादातर लोग जो है वो बचा लिए गए हैं, लेकिन 3 लोगों की इसमें जो है दुखद मौत हुई थी। और जिस तरह से ये श्रद्धालु नासिक जिले के येवला तहसील में हादसे का शिकार हो गए हैं, तो ये पता लगाया जा रहा है कि ये भयानक जो एक्सीडेंट हुआ है फॉर्च्यूनर कार का, ये किस तरह से हुआ और इसमें किसकी गलती थी। क्या इसमें जो ओवरटेकिंग करते हैं ट्रक और डंपर्स, उनकी कोई गलती है? क्योंकि गुजरात के सूरत शहर से ये पूरे श्रद्धालु साईं बाबा के दर्शन करने के लिए शिरडी जा रहे थे और रास्ते में चालक का ऐसा बताया जा रहा है कि कार पर जो नियंत्रण है वो टूट गया, जिसके बाद जो गाड़ी है वो 2-3 पलटी खाते हुए चंद सेकंड में गाड़ी जो है वो चकनाचूर हो गई। तो ये पूरे मामले की जो जांच है वो ट्रैफिक पुलिस और हाईवे पुलिस कर रही है कि ओवरटेकिंग की वजह से ये पूरी घटना हुई है या फिर गाड़ी में कोई खराबी आ गई। जी बिल्कुल, शुक्रिया जानकारी के लिए। તો સુરતના લોકો હતા કે જેમનો અકસ્માત સર્જાયો છે। અત્યારે આપણા સંવાદદાતા સુરતથી મેહુલ ભોકળવા જોડાયા છે। મેહુલ, જણાવો, જે લોકો કારમાં સવાર હતા તેમની શું વિગતો મળી રહી છે? ક્યારે તેઓએ પ્રવાસની શરૂઆત કરી હતી? તેમના પરિવારજનો કોઈનો સંપર્ક થયો હોય તો? જી બિલકુલ, સુરત શહેરના 5 જેટલા શ્રદ્ધાળુઓ એક કાર લઈને શિરડી સાઈબાબાના દર્શનાર્થે જઈ રહ્યા હતા। તે દરમિયાન નાસિક જિલ્લાના येवला તાલુકા નજીક તેઓને એક અકસ્માત થયો હતો। સર્જાયેલ અકસ્માતની ઘટનામાં 3 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળ પર જ મોત થયાની માહિતી સામે આવી છે અને 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। જે કારનો ચાલક છે તેને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે। જે રીતની ઘટના બની છે જેને લઈને પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે। હાલ સ્થાનિક તંત્રની સાથે સાથે સુરતનું તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને સુરત પોલીસ દ્વારા પણ આગળની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જે રીતનો ગમખ્વાર અકસ્માત સર્જાયો જેને લઈને કારનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો। કાર આખી સંપૂર્ણપણે મલબામાં ફેરવાઈ ગઈ હતી, ત્યારે ઘટનાને પગલે હાલ તો તંત્ર દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને જે પણ ઇજાગ્રસ્ત લોકો છે તેઓના પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો તમામ લોકો જે શિરડી જઈ રહ્યા હતા તેમનો અકસ્માત સર્જાયો। સુરતના લોકો છે, 3 લોકોના મોત થયા અને 4 લોકો ઇજાગ્રસ્ત છે। તો કારનો કચ્છર ઘાણ વળી ગયો છે। તેઓ ફોર્ચ્યુનર કારમાં જઈ રહ્યા હતા અને અચાનક બેલેન્સ ગુમાવ્યું। આ બેલેન્સ કયા કારણોસર ગુમાવ્યું તે એક તપાસનો વિષય ચોક્કસ છે, કારણ કે 3-4 વાર પલટી ખાઈ ગઈ છે આ કાર। હવે ઓવરટેક કરવાના ચક્કરમાં બેલેન્સ ગુમાવ્યું છે કે પછી ઓવર સ્પીડિંગ હતું અને ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો? આ તમામ બાબતો
ખૂબ મહત્ત્વની થઈ જાય છે, કારણ કે સામે કોઈને અથડાઈ નથી ગાડી. એટલે બની શકે કે ઓવર સ્પીડ હોઈ શકે કે પછી કોઈને ઓવરટેક કરવામાં, અથવા તો બની શકે કે ગાડી ચલાવતી વખતે ડ્રાઈવર બેધ્યાન થયો હોય, કદાચ જોખું આવી ગયું હોય. આ તમામ પરિસ્થિતિઓ સંભાવનાઓની છે. પરંતુ જ્યારે હવે જે લોકો ઘાયલ છે તેમની પૂછપરછ થશે ત્યારબાદ સ્થિતિનો વધુ સારી રીતે ખ્યાલ આવી શકશે. તમામ લોકોને નાસિક હોસ્પિટલમાં ખસેડ્યા છે. શિરડી જઈ રહ્યા હતા અને 7 લોકો હતા. 3 લોકોના મોત થયા છે. 4 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત છે. આપ જોઈ શકો છો ગાડીની હાલત જે પ્રકારની છે તે પરથી અંદાજ લગાવી શકાય કે કેટલો ભયાવહ આ અકસ્માત સર્જાયો છે. જે 4 લોકો ઇજાગ્રસ્ત છે તેમાંથી 2 લોકો એવા છે કે જેઓની હાલત અત્યંત ગંભીર છે. કારનો એક રીતે કચ્ચરગાણ વળી ગયો છે, નહીં તો જે કારમાં તેઓ સવાર હતા તેને ખૂબ સુરક્ષિત કાર માનવામાં આવે છે. એરબેગ્સ પણ ખુલી ગઈ છે, છતાં પણ 3 લોકોના મોત થયા છે.